પાદરના દુર્ઘટનાગ્રસ્ત ગંભીરા બ્રિજ પર લટકી રહેલા ટેન્કરને બહાર કાઢવા વિવિધ ટીમો કામે લાગી છે। પાદરાનો ગંભીરા પુલ તૂટી પડવાની ઘટના બાદ ત્યાં ફસાયેલા કેમિકલ ભરેલા ટેન્કરને બહાર કાઢવાની કાર્યવાહી સંદર્ભે આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે પોરબંદરની મરીન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીની મદદ લઈ આગામી 3 દિવસમાં આ ટેન્કરને પુલ પરથી ખસેડી લેવાનું આયોજન છે। તેમણે જણાવ્યું છે કે આ ટેન્કરને કાઢવા માટે વિવિધ તજજ્ઞોની મદદ લેવામાં આવી રહી છે। ટ્રકને બહાર કાઢવા માટે પુલથી 900 મીટર દૂર રહીને ઉક્ત એજન્સી દ્વારા એક હંગામી ઓફિસ શરૂ કરવામાં આવી છે। ત્યાંથી આ સમગ્ર કામગીરીનું સંચાલન કરવામાં આવશે। ટ્રકને ઉતારવા માટે એજન્સી દ્વારા આધુનિક સાધનો ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે। આ ઓપરેશન સમયે માનવ અને બ્રિજના સ્ટ્રક્ચરને પણ કોઈ બીજું નુકસાન થાય નહીં એ રીતે કરવામાં આવશે। આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને સમગ્ર ઓપરેશન આગામી 2 થી 3 દિવસમાં પૂરું કરવામાં આવશે। ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી જે એક ટ્રક ત્યાં ફસાયેલું છે, આ ટ્રકને ત્યાંથી રેસ્ક્યુ કરવા માટે પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની MERC મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, જે ભારતમાં સમગ્ર ભારતમાં મરીન સેલ્વેજિંગના એક્સપર્ટ છે, આ લોકો તરફથી આખો રેસ્ક્યુનો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યું છે। સમગ્ર ઓપરેશન બ્રિજથી 900 મીટર દૂર રિમોટલી એમના જ્યાં એક ટેમ્પરરી ઓફિસ સેટ કર્યું છે ત્યાંથી સમગ્ર ઓપરેશન થવાનું છે। આ ઓપરેશનમાં એમના દ્વારા ખૂબ અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે। જે ન્યુમેટિક એરબેગ્સ છે, હાઇડ્રોલિક સ્ટ્રેન્ડ જેક છે, એન્જિનિયર્ડ ઓરિજિનલ કેન્ટિલીવર છે, આ ઉપકરણો થકી આ રેસ્ક્યુ કરવામાં આવશે, જેથી કોઈ પણ માનવ જીવનને જોખમ ના થાય આ ઓપરેશન કરતા સમયે, અને બ્રિજની સ્ટ્રક્ચરને પણ કોઈ બીજું નુકસાન નહીં થાય। આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને સમગ્ર ઓપરેશન આગામી 2 થી 3 દિવસમાં પૂરું કરવામાં આવશે। ત્યારે પાદરાના ગંભીરા બ્રિજ ખાતે લટકતી ટેન્કરને કાઢવા માટે સતત પોરબંદરની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સતત મહેનતે લાગી હતી, જેમાં દિવસ દરમિયાન અલગ અલગ પ્રકારના નુસ્ખા અપનાવી ટેન્કરને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અંતે આ ટેન્કર બહાર નહીં નીકળતા હવે આગળની કાર્યવાહી આવતીકાલે ફરી શરૂ કરવામાં આવશે। આ કામગીરીના ડ્રોન દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જે પ્રકારે આ ટેન્કર છે ત્યાં એર બલૂન તે ટેન્કરની નીચે મૂકવામાં આવશે અને તે ટેન્કરને ઊંચી કરીને બહાર કાઢવામાં આવશે। જે પ્રકારનું આખું એક ઓપરેશનનું રિહર્સલ આજે આખા દિવસ દરમિયાન જોવા મળ્યું હતું અને અંતે આવતીકાલે ફરી એકવાર આ કામગીરીને આગળ વધારવામાં આવશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।